ભીમાભાઈ બહુ ખડકાઈ ગઈ હો હરખાભાઈ બહુ ખડકાઈ અહીંયા કોઈને પાસે કાંઈ છે અહીંયા લોકા છે એક રૂપિયા ખિસ્સામાં નાખીને આમ કરવી પણ રૂપિયા હોય તો ખિસ્સામાં નાખ ને તું પણ ઠીકડા તારે મરવી દેવા જોવે ને તાણે તે એની જ ખડકાય છે ઠીકડા ભરવાના પૈસા હોવા જોઈએ ને તો હવે હું કરશું પણ તો હવે હું કરીશ લે હું કપાનો ભાવ કેટલો છે 2500 ને 3000 ને એવા કપાના ભાવ આવે છે શું વાત છે હા પણ અહીંયા ક્યાં કપાસ છે અરે ગમે ત્યાં સોરી આવવાનું હોય અરે તો ઓલા બાબલુભાઈ ની વાડીએ જ જવાય ને એની કમસીન વાડીએ જ જવાય ને હાલો કોથળીઓ લઈ લઈને સલાખા લઈ લઈને જાવી અને મણ વીણી તો 2500 રૂપિયા હાલો 2500 3000 તો હું ઠીકડા ભરી લે હો હા હાલો ઈ પાકું હાલો ઈ ઠીકડા ભરી લે પછી પૈસા ખિસ્સામાં નાખી દે એટલે કોઈ આવતું નથી ચડો હું આયા છું ખબર પાડી દે હો એટલે આને લ્યો આ ચોરી કરવા આવે ના ભાઈ કપા કેમાં નાખશો ભીમાભાઈ તમે આ જોળામાં નાખી દે હાલો વેણો એટલે આ પણ ઉતાવળ રાખજો 2500 રૂપિયા ઉતાવળ રાખજો લેવાના હા કાપામાં નાખી દો આમાં કમચી છે ભાગો કમચી ખરો મેળ પડી જાય હમણાં કઈ હતું નહીં ત્યાં ભાજી ત્યાં બાપનું વાડીએ છે નહીં લાગ વીણે આપણે હવે વાગી ટૂંકા થાય છે બીજું શું મારા જીરા તો વેરતા ગયા હે ભાવ પણ એ કપાનો 25,000 હે બાપનું ખોડ આવી ગયો છે મને પાળશે ને તો ભારે થવાય લાય હસતો હવે જવા દે બાપનું પાકે બાપનું પાસે જવું છે માજરા ઓણ કપાના ભાવ બહુ સારા ભૂકા કાઢ નાખે અરે મજા 2500 ને 3000 ના આવા ભાવ બોલ કપા વાવ્યો છે કે નહીં અરે કપા તો પુષ્કળ વાવ્યો બધો કપા વાવ્યો છો પૈસા અરે એની વાત પૂછ મને કપા માત્ર એને છે હારો એટલે આ કમચી આ કમ છે હા એમ છે તારે આમ જોઈ પણ ભાઈ એક નંબર કે નહીં અરે આ તું જોત ખરા એટલો તો વી આમ જો અરે તોડી ન કેવા કોણ તો નીચે કર્યું છે કોણ કઈ ઘટવા નથી દેવાનું ખાઈ ગયો હા અને હજી આમ જો ખેતરમાં એવો છો જાવું સાટો મારવા હાલો આટો આમ જો આવું કાક વાવું તો કાક પૈસા આવશે આમ જો પણ છે ને હે હા આમ જો કમચી પૂરા આ 35 વીઘાનો આમ તો થાળી ફેરવી લે ને તારે એમાં કઈ ઘટે નહીં અને બધાના વળી ડોકા કાપી નાખ્યા તું કપા મજરો આમ તો બધું એકદમ લેણી અને આમ જો આ તો વીણી નાખ્યો લાગે બાબલુભાઈ દાડીએ મૂક્યા હતા મણ વીણ્યા લાગે એટલે હા એમ જ છે જો ને જેવું તેવું જો ને મૂકી દીધું છે આ બધું હું છું અરે આ મેં નથી વીણ્યું આ કોક વીણી ગયું છે એટલે હાલે લે ભાવ હારો વેણભાઈ શું ભાવ હારો જો ગમે એને લાલચ થાય અટાણે 2500 મારા દીકરાએ અડાડી દીધી હો એક દી કમસી તમારે હારે હું પાદર બેઠો ને તા બધું માજર આમ જો સાફ કરી જાય એના બાપ ને આમ તો લાળિયા કરી નાખ્યા હવે તારી વાત વજ્યા બાપનું ભાઈ 5 ઝીંડવા વધ્યા આમાં શું થાય હવે અને ઈ બધી ઝીંડવ્યું છે ઝીંડવા તો મારા ઈ વેણી જામ હવે છે ને બાપુ કેવા કાલા આમ જો આ તારી માં આટલું વધ્યું છે ને આ એક દવા વાળો લઈ જશે લે આ એક ટ્રેક્ટર વાળો લઈ જશે આ એક બિયારણ વાળો લઈ જશે આ એક મજૂર લઈ જશે તો મારી તારી વચ્ચે ડીટી લે હા મારી માં વધવાનું તો ઈ વેણી ગયા હજર આ નીચી છે ને આ ઓલી ભૂખું નું જ કામ હોય એટલે ભીમો ને ફેંકું નહીં બધા ઈ જ ને ગામમાં બીજી કોણ ભૂખું છે કેમ એનું કીધું કેવું ભાઈ જ્યાં પકડવા જોઈએ કાંક અંદાજ કાઢવો પડે હો કમસી તો એવું થાય પૈસા એવા હાથમાં છે એટલે કઈ હખણા નો રે નકર તો કાંઠિયા ભાઈ ને કોમ તો કમસી હાથમાં આવે એટલે એના હાલ જાય એ દુની દાલ છે હાલો એની પાસે છે હાલો હા કાટલા પકડ લો તું જો
અફાડી દીધા ઓલાએ. કોણ હતું? કાંઈ ખબર નથી. કમસી હતો હા, મને એ કમછેડો અવાજ તો કમછેડો જ લાગ્યો. મને જ કાંઈ ખબર જ ન રહે. આકડો માર્યો ત્યાં હું કેવો હોત વીડ્યો તો. કપા હે અને કેવો તવડેલો. અમાર બેટો ભાવ કેવડો કપાનો 2500 રૂપિયા કોઈ જ વીણેલો પીડ્યો રહ્યો. તો પપ્પો લઈ એક્યો ને કપા પણ આવી રીતે હું લઈ કે ભાગવું કે શું કરવું લેવું. અફાડી દીધા. હવે એને ખબર પડશે ને તો આપણો એક કાપો એક વીડ્યો તો હવે હું કામનો કાપો. ઓલો બાબલું માર છે આપણને કેમ લાગે છે તમને ખબર પડે તો ભાળી ગયા છે. કમછેડો ભાળી ગયા જઈને કહી દે તો મારે જ ને. એ ત્યાંનો માણસ છે, કઈ જ દે ને. ઈ તો એને સાવી ચડાવશે કેમ લાગે છે તમને છે એવું. અરે ઈ છે મને ખબર છે મારી વાડી કપા છોરાણો છે અને તમે હતા એવું મને લાગે. અરે બાબલુભાઈ અમે કપાસ તમારો સોયરો છે. પેલા ઈ કે છોરો છે ને ઈ જ બોલજે. પેલા વાત સાંભળો, સાંભળો અમે તમારો કપાસ સોયરો ને ઈ ઓલો કમછીડો હતો વાહે હો. તારી લવારી બંધ કર રે ભાઈ. કમશે તું બોલ્યો તમે સાંભળ્યું હોય તો ઓ એ ઉભી રહ્યો તો એમ તું બોલ્યો તો તને ભાઈ મારી માથે વિશ્વાસ અરે મને ગળા લગન વિશ્વાસ મારો કંચી હોય જ નહીં. તમે જો ઈ જ હતો કમછીડો. મને આને તું કંચી નાખી ધોકો અને નાખ. ઓય બાપા ઓય. એ કમચીડો જ હતો પણ આ કમછેડો પેલા છોર્યો તો કે નહીં? સોયરો તો કમછીડો. એટલે આ આપણી વાડી આવીને આપણને જ મારે. અમે સોયરો જ નથી હો. કમચીડો હવે તમને પેલા હકીકત કેવી પેલું છે? કે છે કે છોર્યો હતો. સોરતા હતા પણ કમસી આવીને કમચી આવીને લઈ તમે મારી વાડીમાં આવ્યા હતા કે નહીં? આવ્યા હતા ત્યાં તમારે શું ખાવો હતો? ચોરવા લા મુકતો નહીં કંચી. દીકરો અહીંયા ક્યાં કપા હાંગર્યો મેં મજૂરો બે અઢી મણ પાકો હો બે પણ આ વિડીયો આપણે ખાલી મનોરંજન માટે બનાવેલો છે. તો તમને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં.